જિંદગીની સુંદર ક્ષણોમાંની આ સુંદર ક્ષણો છે. બાળપણ કેટલું સુંદર હોય છે. બાળપણના દિવસો હવે આપણને બહુ યાદ આવે. જ્યારે આપણે માણતા હોઈએ ને ત્યારે આપણને એની કિંમત સમજાતી ન હોય અને ત્યારે તો આમેય બધા ના સમજ જ હોય એટલે કંઈ ખબર ન પડતી હોય. એટલે જો બાળપણ વયું જાય ને પછી જ આપણને અહેસાસ થાય છે. એમાંય ખાસ કરીને જો અઘરી જવાબદારી માથે આવી જાય ને ત્યારે અહેસાસ થાય છે કે આપણે જે જિંદગી જીવી ગયા હતા ને તે ખૂબ જ સારી હતી. એટલે જ કહીએ છીએ કે જે પણ પળ મળે ને એ જિંદગીમાં જીવી લો. અને આ તો સૌથી બેસ્ટ સમયગાળો છે આપણા જીવનનો. એટલે જો નાના છોકરા કેવું કરે છે ને તેની નિર્દોષતા ભર્યું જીવન હોય છે. જો કોઈ એને એમ કે આવી રીતે કર બેટા એમ કરવા મળે છે. ને મારી કાવ્યાને તો જો એના આ ચપ્પલ એના માટે બહુ જ ફેવરેટ છે. તે નીકળી જાય ને તોય તે એ આ જ પહેરે રોજે રોજ. અને એમ બાજુવાળા બેને એને માટીથી રમતી હતી તો એને રમવા દીધી. અને અમારા બાળકો રોજ જે શેરીમાં આવી રીતે માટીથી જ રમતા હોય છે. ને કોઈ એને રોકે નહીં ને નવા રમકડાં બનાવશે અને રોજ જે કપડાં બગાડીને આવે છે પણ ઇટ્સ ઓકે, મને કાંઈ પ્રોબ્લેમ નથી.